અમદાવાદને તાજેતરમાં જ ભારત સરકાર તરફથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે, પણ વાસ્તવિકતા ઘણી અલગ છે। એપીએમસીમાં કચરાના ઢગલાથી ત્રાસેલા સ્થાનિકોનું જીવન મુશ્કેલ બન્યું છે। અહીં દુર્ગંધ, રોગચાળો અને જોખમી જીવોનો ત્રાસ વધી ગયો છે। સવાલ એ થાય છે કે શું આ ગંદકીના ઢગલા પર બેસી અને મળેલા એવોર્ડનો કોઈ અર્થ છે ખરો? દેશના 10 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદને સૌથી સ્વચ્છ હોવાનો એવોર્ડ સરકારે આપ્યો છે। આ સમાચાર સાંભળીને અમદાવાદની પ્રજાને આશ્ચર્ય થયું છે, કારણ કે કાગળ પર અમદાવાદ ભલે સ્વચ્છ દેખાતું હોય, પણ વાસ્તવિકતામાં શહેર ગંદકીના ઢગલા ઉપર બેઠું છે। વાસણા એપીએમસીમાં સીએનજી પ્લાન્ટ લગાવવાની વાતો થઈ હતી, જે સડેલા શાકભાજીમાંથી સીએનજી બનાવવાનો દાવો કરાયો હતો, પરંતુ આ પ્લાન્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે। પ્લાન્ટની આસપાસ સડેલા શાકભાજીનો ઢગલો થયો છે, જેના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દુર્ગંધ એટલી ભયંકર છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। મચ્છરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે બગાસું ખાતા પણ મચ્છર મોઢામાં જઈ શકે છે। આ ગંદકીના કારણે સાપ, ઉંદર, નોળિયા જેવી જીવલેણ પ્રજાતિઓ ઘરોમાં ઘૂસી રહી છે, જે બાળકો અને વૃદ્ધોના જીવન માટે મોટું જોખમ ઊભું કરી રહી છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલું એપીએમસીની હાલત અત્યારે બદથી પણ બદતર જોવા મળી રહી છે। તેનું કારણ છે કે એપીએમસીમાં જે સડેલા શાકભાજી છે તે બહાર ફેંકવામાં આવે છે અને તેનાથી સ્થાનિક જે લોકો છે, આસપાસના રહેવાસીઓ છે, તે હેરાન, પરેશાન અને ત્રસ્ત થઈ ચૂક્યા છે તેવી વાત સામે આવી છે। ત્યારે કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે સીધી વાત કરીશું કે તમારા ઘરની પાછળ જ એપીએમસીનો જે કચરો છે, જે સડેલા શાકભાજી છે તે ફેંકવામાં આવે છે, તેનાથી કેટલું નુકસાન તમને થઈ રહ્યું છે? આરોગ્યને લઈને કેટલું નુકસાન છે તેને લઈને? અમારા ત્યાં છે ને બહુ જ ગંદકી છે, એના માટે અમે પોતે બીમાર થઈ જઈએ છીએ। મચ્છર એટલા છે, અમારા નાના નાના બાળકો બીમાર થઈ ગયા છે। હું પોતે 15 દિવસ બીમાર રહીને એડમિટ થઈને આવી છું। હું પોતે પણ બહુ જ ગંદકી ને બહુ જ વાસ મારે છે, અમારાથી રહેવાતું નથી ને અમારું એક જ દિવાલ છે માર્કેટની ને રેસિડેન્સીમાં કોઈ રહી નથી શકતું બરાબર, એટલી ગંધ મારે છે। હજી ચોક્કસથી બીજા પણ સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું કે તમે બીમારની વાત છે, અમુક જીવજંતુઓ પણ અહીંયા આવતા છે, કારણ કે આટલી ગંદકી છે, કયા પ્રકારના જીવજંતુઓ અહીંયા આવે છે, કયા પ્રકારની અગવડતા તમને પડે છે? અમારે ત્યાં છે ને બહુ મોટા મોટા ઉંદેરા, સાપ આવે છે, બધું ને બહુ અમારે અહીં પ્રોબ્લેમ એટલો બધો વધી ગયો છે કે જેની કોઈ સીમા નથી, કે અમે જમતા પણ નથી। ડેન્ગ્યુ આ તે મચ્છર મોઢામાં ભરાઈ જાય છે, અમારે કેવી રીતે રહેવું ને શું કરવું? આ લોકો કોઈ શું ડિસિઝન લેતા નથી, જઈને ત્યાં કહીને આવ્યા પણ કશું ડિસિઝન લેતા જ નથી। તો હવે અમારે શું કરવું? તમે અમારી સહાયતા કરો ને આગળ વધો એમ। હજી ચોક્કસથી બીજા પણ કેટલાક સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું કે ક્યાં ક્યાં આને લઈને રજૂઆત કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી, પરંતુ નિરાકરણ નથી આવ્યું હજી સુધી। તેના વિશે શું કહેશો તમે? ત્યાં સાહેબોને અમે બધા કહીએ છીએ પણ એ કોઈ નિરાકરણ, અમને એવું કહે છે કે અમે સાફ કરાવી દઈશું, બધું કમ્પ્લીટ કરીને મૂકી દઈશું, પણ એ કશું નિર્ણય લેતા નથી કશું, એટલે અમારે આ પગલું લેવું પડ્યું છે। ક્યાં ક્યાં આની રજૂઆત કરવામાં આવી છે, ક્યાં ક્યાં આની ફરિયાદ કરવામાં આવી છે? અહીંયા ઓફિસ પર જ ગયા હતા, તે એ લોકો કહે છે કે જ્યારે પોલીસવાળાને કોઈ વાંધો નથી આવતો તો તમને શું તકલીફ છે? સામે પીઆઈ બી છે જ ને કે બાજુમાં, એ લોકોનું સાંભળવામાં નથી આવતું તો કે તમારું શું સાંભળવામાં આવશે? હવે એનાથી વધારે શું કરવાનું? હવે એનાથી વધારે ક્યાં ફરિયાદ કરવાની? આ અંગે જીએસટીવીની ટીમે એપીએમસીના સત્તાધીશોને પૂછપરછ કરી, ત્યારે તેમણે આ પરિસ્થિતિ માટે કોન્ટ્રાક્ટ કંપનીને જવાબદાર ગણાવી। તેમણે કહ્યું કે કંપનીએ યોગ્ય સફાઈ અને બાયોપ્લાન્ટનું કામ કર્યું નથી। બીજી તરફ ટેન્ડર લેનાર કંપનીએ બાયોગેસનું બલૂન ફાટી જવાનું બહાનું આપ્યું। આ રીતે જવાબદારો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે। જોકે આગામી 2 દિવસમાં તમામ શાકભાજીનો વેસ્ટ દૂર કરવામાં આવશે તેવું કેમેરા સમક્ષ આશ્વાસન પણ આપ્યું હતું। જે બાયોગેસ પ્લાન્ટ અત્યારે મેન્ટેનન્સમાં હતો તો અમે ટેમ્પરરી પૂરતો અમે નાખેલો હતો કચરો, તો કોર્પોરેશનમાં એએમસીમાં અમને જાણ કરેલી હતી, પણ એ લોકોથી કોઈ અમને જવાબ નથી મળ્યો, એટલે એના માટે પછી અમારે અહીંયા ટેમ્પરરી નાખીને પછી લેવડાવી લઈશું આજે અમે। કેટલા દિવસમાં કચરાનો અહીંયાથી નિકાલ થશે યોગ્ય રીતે? 1 થી 2 દિવસમાં અમે તમને બધો કચરો ક્લીન કરીને આપી દઈશું। આ ગંદકી સ્વચ્છ અમદાવાદના દાવાઓની પોલ ખોલે છે। ગંદકીનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે, જેથી અમદાવાદની પ્રજા સ્વચ્છ વાતાવરણમાં શ્વાસ લઈ શકે, કારણ કે કચરાના ઢગલા પર બેસીને સ્વચ્છતાનો એવોર્ડ મેળવવો એ દરેક શહેરીજન માટે શરમજનક બાબત છે। સ્થાનિકો આનાથી અત્યારે હાલ હેરાન, પરેશાન થયેલા જોવા મળી રહ્યા છે અને અનેક વાર રજૂઆતો કરી છતાં તેનું પરિણામ નથી આવ્યું તેવી પણ રજૂઆત તેમના દ્વારા અત્યારે હાલ કરવામાં આવી છે। કેમેરા પર્સન મિત ભટ્ટ સાથે ધવલ બારોટ, જીએસટીવી।